અર્ચના જોશી કરીને એક શિક્ષિકા છે, એને મારા છોકરાને ખોટા આરોપમાં ફસાયો છે અને 2 દિવસથી મારો છોકરો લાપતા છે. અને અત્યારે છે ફોન આવ્યો છે અમને બારાણસીમાંથી કે તમારા છોકરાએ સુસાઇડ કર્યું છે અને દવા પીધી છે એને. અત્યારે સાવ સિરિયસ છે. એના માટે હવે મીડિયા કે પોલીસ શું કરવાના છે અમારા સન માટે? અમને અત્યારે કીધું છે કે અમે અમારી રીતે બધી ટ્રાય કરશું. અમારી જેટલી જરૂર હોય એ તમે અમને કહો, અમે તાત્કાલિક અમે તમને સહાય કરશું. એટલે બને ત્યાં સુધી અર્ચના જોશી છે એને તમે પૂછો કે આ તમે શા માટે કરો છો. કેમ કે અમે એને જ્યારે અમને કીધું હતું કે અમને એને કીધું હતું કે અમારે સમાધાન કરવું છે, સમાધાન માટે અમે કીધેલું છે કે પોલીસ સ્ટેશનની હાજરીમાં અમે સમાધાન કરીએ, તો એને ના પાડી કે અમારે પોલીસ સ્ટેશનની હાજરીમાં સમાધાન નથી કરવું, અમારે બહાર કરવું છે. અમે અમારી રીતે બધી ટ્રાય કરેલી છે, પણ એને કોઈ જાતનું સમાધાન કરવું જ નહોતું. એને FIR જ કરવી. પૈસાની માગણી અમારી પાસે કરેલી હતી. એટલે એક વખત અમે 4 લાખનો ચેક આપેલો છે અને એકવાર અમે 40,000નો ચેક આપેલો છે. એમને ઓનલાઈન જ આપેલા છે. અર્ચના જોશીના ઘરે જઈને અમે આપી આવ્યા છે. હું ધ્રુવલ પંકજભાઈ દેસાઈની ઘરવાળી છું. મારે તમારા આપ સૌ મીડિયાવાળાને એ જ કહેવું છે કે અર્ચના જોશી નામના શિક્ષિકાએ જે હમણાં ફરિયાદ નોંધાયેલી મારા ઘરવાળાના ખિલાફમાં, એ ખોટી નોંધાયેલી હતી, જેના પુરાવા બધા જ અમારી પાસે છે. પણ એ કોર્ટમાં સાબિત થાય એની પહેલાં જ એમને સોશિયલ મીડિયામાં ને એમાં વાયરલ કરી દીધેલું. એના કારણે મારા ઘરવાળા 2 દિવસથી લાપતા હતા. અત્યારે બપોરના જ અમને કોલ આવેલો વારાણસી હોસ્પિટલથી કે એમને સુસાઇડ કરેલું, દવા પીધેલી છે અને એમની કન્ડિશન બહુ સિરિયસ છે ત્યાં. એટલે એમની ટ્રીટમેન્ટ અત્યારે ચાલે છે. આ ખોટી ફરિયાદના લીધે મારા ઘરવાળાએ આ પગલું ભરેલું અને વિડીયો બી મોકલેલો છે સુસાઇડ કરતી વખતે. અર્ચના જોશી જે હનુમાન મઢી પાસે રહે છે, જે અમારા મેરિડ હતા, ડિવોર્સી છે ને 17 વર્ષનો છોકરો છે, જેની કસ્ટડી બી એમના હસબન્ડ પાસે ગઈ છે. અને એમને આવા જ કેટલા બી અફેર હતા. મારા ઘરવાળો પહેલો નહોતો અને આ બધું જાણી જોઈને એમને કરેલું છે. અમે એમને માંગણી કરેલી, એટલા પૈસા બી આપેલા હતા. જ્યારે મારા ઘરવાળાએ તો કોઈ વાયદા જ નથી કર્યા એમને લગ્નના. જે લગ્નનો વાયદાનો દાવો કરે છે એ ખોટો છે. મારી માંગણી એટલી જ છે કે મારા ઘરવાળાને આજે કાંઈ થયું તો એની જવાબદાર અર્ચના જોશી રહેશે. અને તમામ મીડિયાવાળાને હું કહું છું કે મારા ઘરવાળો જ્યારે સાબિત ન થયું કોર્ટમાં કે એને આ અપરાધ કર્યું છે કે એને આવી રીતે કર્યું હતું, એની પહેલાં જ તમે એમને વાયરલ કરી દીધા, અમારી બદનામી કરેલી, એના લીધે આ પગલું ભરેલું છે. એટલે મારી પોલીસ કમિશનરને બધાને એ જ અરજી છે કે અમારી અરજી બી સાંભળો, કે અમારા જે પુરાવા છે એ મોકો આપો અમને, તમને પેશ કરવાનો, જેમાં બધા પ્રૂફ છે અમારી પાસે કે મારા ઘરવાળે કાંઈ નથી કરેલું. જે રિલેશન હતા એ જેન્યુઅનલી જ હતા બે વચ્ચે.